સુરત પોલીસ 31st ને લઈને એક્શનમાં આવી ગઈ છે। ગુનેગારો સામે ગાળિયો કાસ્યો છે। છેલ્લા 3 વર્ષમાં પાસામાં ગયેલા ઈસમોની ઓળખ પરેડ કરવામાં આવી। પોલીસ કમિશનર અધ્યક્ષમાં ઓળખ પરેડ યોજાઈ હતી। શહેરમાંથી 500થી વધુ ઈસમોને એકી સાથે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ભેગા કર્યા હતા। અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી ઈસમોને પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં બોલાવાયા હતા। અલગ અલગ ગુનામાં પાસામાં આ ઈસમો મોકલ્યા હતા। ફરી શહેરમાં ગુનાને અંજામ ન આપે તે માટે પોલીસ દ્વારા ઓળખ પરેડ કરી કડક સૂચના આપવામાં આવી હતી। વારંવાર ગુનાને અંજામ આપનાર ઈસમોના સામે પોલીસે કાર્યવાહી પણ કરશે। તો 31st ડે બંદોબસ્ત રહેશે ચુસ્ત, જેમાં 31st ને લઈને પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત રહેશે। તેમ કહેતા પોલીસ કમિશનરે કહ્યું હતું કે આશરે 4000 પોલીસ જવાનો, એસઆરપી રેગ્યુલેટ 4 કંપની, હોમગાર્ડ 970 અને ટીઆરબી જવાન 550 બંદોબસ્તમાં ઉપસ્થિત રહેશે। 31st ને લઈને કાર્યક્રમ સ્થળ ઉપર મહિલા શી ટીમ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવશે। શહેરના તમામ નાકાઓ પર પોલીસ દ્વારા બ્રેક એનાલાઇઝર મશીનથી ચેકિંગ પણ કરવામાં આવશે। સાથે જ સુરત પોલીસની ટીમ દ્વારા ડ્રગ્સ કિટ સાથે રાખી નશો કરતા લોકો ઉપર કાર્યવાહી કરવામાં આવશે। જાહેરમાં જન્મદિવસની ઉજવણી અથવા જાહેર રોડ ઉપર સ્ટન્ટ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। 31stના આયોજન સ્થળ ઉપર કેમેરા અને એક્ઝિટ ગેટ ઉપર પોતાના બાઉન્સરો રાખવા માટે સૂચના કરવામાં આવી છે। જો પોલીસ કમિશનર જાહેરનામાનો ભંગ કરવામાં આવશે તો આયોજકો સામે કાર્યવાહી કરવામાં આવશે। અત્યારે માનनीय ડીજી સાહેબ તરફથી જો એક જેટલા બી ગુનેગારો છે જો વારંવાર જો પાસામાં જાય છે એના એક સુધારવાની તક આપવા માટે અને સાથોસાથ જો કે આ બધાને સમજ પાડવા માટે કોઈ આ બધા જેટલા પ્રકારના ક્રાઇમો છે જેમાં મારામારી હોય કે ચેન સ્નેચિંગ હોય, મોબાઈલ સ્નેચિંગ હોય, વ્હીકલ ચોરી હોય, ઘરફોડ ચોરી હોય, વ્યાજખોરી હોય, સાયબર ક્રાઇમ હોય, આપણા દીકરીઓને અને બહેનોને છેડતીના પ્રશ્નો હોય જો તો આ પ્રકારના તમામ જો ગુના કરવાવાળા જેટલા લોકો પાસામાં ગયેલા છે જો એના ભેગા કરીને આજે એક વોર્નિંગ આપવામાં આવી છે જો અને ખાસ કરીને કે એના સુધરી જાય અને બીજા તમામ અમારા જો પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને માણસો જેના ઓળખી પણ લે જો તો આ પ્રકારને એક પોલીસ હેડક્વાર્ટર ખાતે આજે બધાને સૂચના આપવામાં આવી જોઈએ અને ઉમ્મીદ રાખીએ છીએ કે આ લોકો ઉપર અમારે મેન્ટર પ્રથા બી હોય છે કે પોલીસવાળા બધા ઉપર વોચ પણ રાખે છે। સાથોસાથ એના આજે સૂચના આપવામાં કોઈ પણ પ્રકારના કૃત્ય નહીં કરશે તો એના વિરુદ્ધમાં જો કાયદાકીય કડક કાર્યવાહી કરવામાં આવશે અને નયા જો અમારા ભારતીય ન્યાય સંહિતા છે એમાં બી ઘણા બધા કલમોને એવી જોગવાઈ છે કે આ જોગવાઈ પ્રમાણે જો વારંવાર હેબિચ્યુઅલ જો ગુના કરતા હોય તો એના ઉપર જો સ્ટ્રિન્જન્ટ પ્રોવિઝનવાળા ગુનાઓ છે તો એના બી અમે લોકો જો દાખલ કરીશ તો આજે બધાને સમજ આપવામાં આવી અને ઉમ્મીદ રાખીએ છીએ કે આ લોકો જો ગુનાહિત પ્રવૃત્તિઓ છે જો પબ્લિકને આપણા રંજાડે છે એનાથી બધા લોકો દૂર રહેશે જો આ આશયથી આજે બધા લોકોને 519 જેટલા જો પાસાના આરોપીઓ છે જેના અહીંયા જો ભેગા કરવામાં આવેલા છે। સર કેટલા પોલીસ સ્ટેશનોમાંથી આવ્યા છે? અમારા તમામ પોલીસ સ્ટેશન જેટલા 33 અમારા જ્યુરિસડિક્શનલ પોલીસ સ્ટેશન છે આ તમામ પોલીસ સ્ટેશનોમાંથી આવ્યા છે, લઈ આવ્યા છે અધિકારીઓ અને સાથોસાથ એના સિવાય બી અમે લોકો બીજા બી કાર્યક્રમ જો અમારા મારામારીના ગુનાના ભોગ બનનારો છે એના પણ અમે લોકો અત્યારે બધા કોન્ટેક્ટ કરીએ છીએ કે એના કોઈ કોર્ટમાં જ્યારે ન્યાયિક પ્રક્રિયા ચાલી રહી છે તો એના કોઈ ધમકાવતા હોય, કોઈ સમાધાન કરવા માટે કરતા હોય યા જ્યાં રહે છે અવારનવાર એના કોઈ ધમકાવે કે મારે વિરુદ્ધ કેમ ગુનો દાખલ કરે આ લોકોને બી અમે મળવાના છીએ, ફરિયાદીઓને બી અને આરોપીઓને બી એક તક આપીએ છીએ, નહીં તો એના ઉપર તાત્કાલિક અમે લોકો કાર્યવાહી બી કરવા જઈ રહ્યા છીએ। તો 33 જો આપણા પોલીસ સ્ટેશન છે જ્યુરિસડિક્શનલ આ તમામ આરોપીઓ છે કુલ 519 જેટલા।